યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? ઓકે, ગુરુત્વાકર્ષણના આપણા ચેપ્ટરમાં આપણે આજે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા નામની ભૌતિક રાશિને સમજવાની છે. ટેક્સ્ટબુકની અંદર તમને એ આપેલું બધું સાચું છે, વ્યવસ્થિત છે, પણ કદાચ તમને ન સમજાય એવું બને તો હું તમને માત્ર એના બે ભાગ કરું છું. બે ભાગ કરી અને તમને એકદમ સિમ્પલ રીતે સમજાવું છું. એટલે મહેરબાની કરી લેક્ચર જોતા રહેજો, બીજે ક્યાંય ધ્યાન ન રાખતા. એકદમ સરળ છે, બરાબર? જો પેલા ઉદાહરણ આપો એટલે તમને બધાને ખબર પડશે. પ્રશ્ન, સૂત્ર બધું મૂકી દો. પેલા હું સમજાવું એ ખાલી ધ્યાનથી સાંભળો. અત્યારે મારા હાથમાં આ માર્કર છે. હું ઓલમોસ્ટ પૃથ્વીની સપાટી ઉપર છું, રાઈટ? તો પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ પદાર્થ છે તેને સપાટીથી ઊંચે લઈ જવો હોય તો આપણે શું કરવું પડે? આપણે એને એમ કહીએ કે ભાઈ ચાલ ઉડ ઉપર જા, તો એ જાય ન જાય. આપણે એને લઈ જવો પડે, આપણે એને બળ આપવું પડે, આપણે એને ઊર્જા આપવી પડે, આપણે એને તાકાત આપવી પડે, તો એ પદાર્થ હાઈટ ઉપર જાય. અને જેમ તે હાઈટ ઉપર જાતો જાય, વધુ હાઈટ ઉપર તમારે એને મોકલવો છે તો વધુ બળની જરૂર પડે. ગુરુત્વાકર્ષી બળ તો નીચે તરફ છે. તમે આ પદાર્થને ઉપર લઈ જાઓ મતલબ કે તમારે ભેગું નથી જવાનું, તમારે એને મોકલવાનો છે. તો તમે એના ઉપર જે બળ લગાડશો એના વડે કાંઈક કાર્ય થશે. એ કાર્યના રૂપમાં એ પદાર્થમાં ઊર્જા સંગ્રહ પામે. તમે અહીંથી ધક્કો મારીને આમ મોકલો છો તો એની પાસે ઊર્જા, તમે એને ઊર્જા આપી એટલે એનામાં સંગ્રહ થઈ એટલે જ એ પદાર્થને હવે લઈ આવવા માટે તમારે આવવું જવું પડે છે કે ભાઈ તું વયો ગયો, ત્યાં લટકી રહ્યો, હવે હું હમણાં આવું તને લઈ જાઉં બાઇક લઈને. ના, એની મેળે આવે. તો એની મેળે એને કોણ લઈ આવે છે? તમે જે બળ આપેલું હતું, તમે જે ઊર્જા આપેલી હતી, એ ઊર્જા અંદર સંગ્રહ પામેલી હતી, તે નીચે આવે એટલે ગતિ ઊર્જાના રૂપમાં આવે એવું મેં તમને ભણાવેલું છે. તો ઉપર જાતો જાય પદાર્થ તેમ તેની સ્થિતિ ઊર્જા વધતી જાય. પણ એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે જે આપણે કામ કરી રહ્યા છીએ એ સપાટીથી h1 ઊંચાઈએ એક પદાર્થ છે અને તેને h2 ઊંચાઈએ આપણે મોકલવાનો છે. આ બંને ઊંચાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછી છે. એટલે કે આવી ઓછી ઊંચાઈ માટેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સિમ્પલ એક સ્ટેપનું કામ છે કે ધારો કે સપાટીથી h1 ઊંચાઈએ, તમને બધાને ખબર છે કે આ માટે કરવું પડતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર છે. સિમ્પલ સૂત્ર. તો બળ આપણું કેટલું? તો કે mgh અને ઊંચાઈ સ્થાનાંતર h1. એવી જ રીતે w2 બરાબર mg h2. અને તેથી જોતા જાવ જોઈએ, આ h2 મોટો છે એટલે આ ઊર્જા વધારે જશે, અને જો આ ઊર્જા વધારે હોય તો W બરાબર W2 માઈનસ W1 ઇઝ ઇક્વલ ટુ mg કૌંસમાં h2 માઈનસ h1. પણ આ સૂત્રનો ઉપયોગ મેં તમને કીધું એ શરત આ છે. આ શરતનું પાલન થવું જોઈએ. એટલે ખૂબ જ વધારે ઊંચાઈ હોય તો તમારું આ સૂત્ર લાગુ નથી પડતું. આ ગુરુત્વાકર્ષી બળ જો તમે સમજેલા છો કે ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર mg પણ છે અને ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર g m/r² પણ છે. તો આ લેવું કે આ લેવું?
ઘણા લોકોને દાખલામાં ખબર નથી પડતી. તો આનો ઉપયોગ ક્યારે કરાય કે જ્યારે પૃથ્વીની ત્રિજ્યા કરતા પણ વધુ ઊંચાઈએ કોઈ પદાર્થ હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો બળ માટે, અને પ્રમાણમાં ઓછી ઊંચાઈ હોય તો આનો ઉપયોગ કરવાનો છે. હા, એટલી તો બધા લોકોને ખબર હોય કે પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઊર્જાનું મૂલ્ય 0 હોય. પ્લસ રૂઢિગત રીતે આપણે એવું માનીએ પણ છીએ કે પૃથ્વીની સપાટીથી અનંત અંતરે પણ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું ગણવામાં આવે છે? 0. એવી જ રીતે સપાટી ઉપરનું મૂલ્ય પણ 0. વચ્ચેના ભાગમાં જ છે જે કાંઈ છે તે. ઓકે, તો આ પ્રમાણમાં ઓછી ઊંચાઈ માટેનું સૂત્ર થયું. એટલે કે વ્યાખ્યા અને સૂત્ર આટલી જ વસ્તુ લખવાની છે. એના પછીનો જે ક્વેશ્ચન આવે એની અંદર આપણે આનો ઉપયોગ કરવાનો છે. સમજી ગયા? મેં હમણાં શું કીધું કે ખૂબ જ વધારે ઊંચાઈ હોય તો. રાઈટ? ક્લિયર? તો હવે હું તમને લખી દઉં છું. સિમ્પલ, સાદું છે એકદમ ઓછું. બરાબર? આપણે જેટલી જરૂર છે એટલી જ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, કે જે જેડબલી નીટ માટે ઉપયોગી હોય. યસ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટીની સાપેક્ષે કોઈ પદાર્થને સપાટીથી દૂર લઈ જવા માટે તેના પર કાર્ય કરવું પડે. આ કાર્યના રૂપમાં સંગ્રહ પામતી ઊર્જાને તે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. ધારો કે આપણે પદાર્થને પૃથ્વીની સપાટીથી h1 થી h2 ઊંચાઈએ લઈ જવો છે તો h1 ઊંચાઈએ થતું કાર્ય w1 બરાબર ગુરુત્વીય બળ ગુણ્યા સ્થાનાંતર. તેથી w1 બરાબર mgh1. એ જ રીતે h2 ઊંચાઈએ કરવું પડતું કાર્ય w2 બરાબર mgh2 અને h1 થી h2 ઊંચાઈએ લઈ જતા કરવું પડતું કાર્ય બરાબર સંગ્રહ પામતી ઊર્જા બરાબર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા w બરાબર w2 માઈનસ w1. શું કામ? કારણ કે h2 is greater than h1. તેથી w બરાબર mg કોમન નીકળી જાય, h2 h1. હવે બે મુદ્દા મહત્વના કે પૃથ્વીની સપાટી પર h બરાબર 0 હોવાથી કાર્ય બરાબર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બરાબર 0 થાય. કારણ કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સામાન્ય સૂત્ર mgh છે. બરાબર? એ સામાન્ય સૂત્ર મેં તમને સમજાવ્યું કે બહુ મોટી ઊંચાઈ ન હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. તથા રૂઢિગત રીતે અનંત અંતરે પણ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું ગણવામાં આવે છે? 0. હવે આના પછીનો ક્વેશ્ચન આવો જ છે, પણ ફરક એટલો છે કે આપણે પદાર્થને સપાટીથી આરી કરતા વધુ ઊંચાઈએ થી ઓછી ઊંચાઈએ લઈ આવવો છે. ક્યાંથી ક્યાં? વધુ ઊંચાઈએથી ઓછી ઊંચાઈએ આપણે એને લઈ આવવો છે. ત્યારે કેટલું કાર્ય કરવું પડે, એટલે કે ત્યારની સ્થિતિ ઊર્જાનું સૂત્ર કયું એ આપણે સમજવાનું છે. રાઈટ? તો તમે આ લખી લેજો. સિમ્પલ માં સિમ્પલ રીતે લખેલું છે બાળકો. યસ બાળકો, આપણી ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું આ એક બહુ મહત્વનું સૂત્ર છે. કારણ કે સ્થિતિ ઊર્જા માત્ર ગુરુત્વીય જ નહીં હોય. 12th ની અંદર ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર પણ આપણે આવી જ રીતે મેળવવાનું છે. ખાલી ફરક એટલો કે અત્યારે આપણે બે દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ લઈએ છીએ, ત્યાં વિદ્યુત બળ બે વિદ્યુતભાર વચ્ચે લાગતા બળ માટે લેશું. એટલે આપણું સૂત્ર જે છે એ અત્યારે મળે એમાં દળની જગ્યાએ વિદ્યુતભાર ત્યાં આવશે. મતલબ કે તમને હું અત્યારે જે સમજૂતી આપું એ સમજૂતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ફિઝિક્સનો એક સાદો નિયમ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ તમે સમજો એ સમજેલી વસ્તુ ઉપયોગમાં આવે અને આવે જ. બરાબર? તો હવે ધ્યાનથી જુઓ કે પૃથ્વીના કેન્દ્રથી, આ પૃથ્વીનું કેન્દ્રથી સ્મોલ r અંતરે જ્યાં r છે એ આ r કરતા વધારે છે રહેલા m દળના કણ પર લાગતા ગુરુત્વ બળને લીધે કણની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. એટલે આપણે વાસ્તવમાં r1 થી r2 સુધી આવવાનું છે, પછી આ સૂત્ર આપણું પ્રાપ્ત થશે. અચ્છા, સૌથી પહેલા આપણે એ સમજવાનું છે
કે આરી કરતા ખૂબ જ વધારે ઊંચાઈએ કઈ પરિસ્થિતિ હોય? શું આપણે આરી કરતા પણ વધુ ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર mgh અથવા mgr આવું લઈ શકીએ ખરા? તો કે ન લઈ શકીએ. ખૂબ જ મોટી ઊંચાઈએ આ mg બળ એક સરખું જળવાઈ રહેતું નથી. તો ખૂબ જ મોટી ઊંચાઈએ જો આ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો આપણે આ પ્રશ્ન લેવાનો, ગણવાનો કે સમજવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નહોતો થતો, કારણ કે આપણે આની આગળનો પ્રશ્ન mgh મેળવી જ લીધો છે. કોઈ પણ ઊંચાઈ માટે હોય તો સવાલ જ ઊભો નથી થતો. પણ પ્રમાણમાં નાની ઊંચાઈ હોય એટલે કે આરી કરતા ઓછી ઊંચાઈ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ 100% કરી શકાય. પણ ઊંચાઈ બહુ વધારે હોય ત્યારે આનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે કે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે, r is greater than or equal to re, રહેલા m દળ ના પદાર્થ પરની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા mgr લઈ શકાતી નથી. કારણ કે ખૂબ જ મોટી ઊંચાઈએ mg બળ અચળ હોતું નથી. mg બળ અચળ ન હોય એટલે આ લઈ શકાય નહીં. તો આ સંજોગોમાં m દળ ના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ Fg બરાબર g me m upon r સ્ક્વેર લેવું પડે. અને જો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો હવે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરાય? ખૂબ જ મોટું અંતર હોય ત્યારે. તો હવે ખૂબ જ મોટા અંતરે એક તો ગુરુત્વાકર્ષી બળ mg એક સરખું નથી એટલે જ આપણે ઉપયોગમાં લેતા નથી. પણ આ બળ માટે પણ તમારે નાના નાના ટુકડા કરવા પડે. એટલે કે એક સાથે ઊંચાઈ લ્યો તો તમારો મેળ ન પડે. દાખલા તરીકે આપણે r1 ઊંચાઈ બહુ વધારે, r2 પણ બહુ વધારે પણ એ r1 કરતા ઓછી ઊંચાઈએ જો આપણે કોઈ કણને લઈ આવવો હોય તો પહેલા સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય ગણવું પડે ને ત્યારબાદ સંકલન કરી અને આપણે r1 થી r2 માટેનું કાર્ય શોધવું પડે. તો પહેલા સૂક્ષ્મ સ્થાનાંતર ધારી લેવું પડે. તો હવે ધારો કે આકૃતિ મુજબ આપણે કોઈ m દળ વાળા કણ ને dr જેટલું
સ્થાનાંતર કરાવવું છે તો તેને માટે નું કાર્ય કે જે કાર્ય સૂક્ષ્મ કાર્ય છે, કારણ કે આપણે બધી ઊંચાઈ લઈ નથી લેતા, એટલે dw બરાબર g me m upon r સ્ક્વેર આ બળ ગુણ્યા એનું સૂક્ષ્મ સ્થાનાંતર, બરાબર. અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ધ્યાનથી સાંભળો, જ્યારે કોઈ પણ બળ બહુ લાંબા અંતર માટે શોધાતું ન હોય ત્યારે મેથેમેટિક્સનો રૂલ એ છે કે અતિ સૂક્ષ્મ સ્થાનાંતર લઈ તેનું સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું સૂક્ષ્મ કાર્ય ગણી અને તેનું સમગ્ર માર્ગ પરનો સરવાળો કરવા માટે તમારે તેનું જે બિંદુથી તમે ઉપડો એને પ્રારંભિક સ્થાન કહેવાય અને જે બિંદુએ તમે પહોંચો એને અંતિમ સ્થાન કહેવાય, બરાબર. તો પ્રારંભિક સ્થાનને મેથેમેટિક્સની ભાષામાં લોઅર લિમિટ અને અંતિમ સ્થાનને અપર લિમિટ કહેવાય. આ બાબત સંકલનમાં મેં તમને સમજાવેલી છે આગળના લેક્ચરોમાં, રાઈટ. તો હવે અહીંયા dw બરાબર આ 1 આવી ગયું. તો હવે m દળ ના કણ ને r1 થી r2 r1 is greater than r2 લાવવા કરવું પડતું કાર્ય મેળવવા માટે સમીકરણ 1 નું r1 થી r2 વચ્ચે શું કરતા સંકલન કરતા, બરાબર. તો આનું તમે સંકલન કરી નાખો એટલે શું થાય dw સંકલનમાં બરાબર ભાઈ સંકલનમાં g અચળ m અચળ m અચળ એટલે એનું સંકલન નો થાય એટલે એને આપણે બહાર કાઢી લઈએ. એટલે આયા શું રહેશે હવે સંકલનમાં 1/r². તો 1/r² ને શું કહેવામાં આવે r ની -2 ઘાત કહેવાય કે ના કહેવાય, અને એ લોઅર લિમિટ r1 અને અપર લિમિટ r2, બરાબર. તો હવે સંકલન કરી નાખીએ તો આનું સંકલન શું થઈ જશે dw નું d બરાબર g m e m અને આનું સંકલન કરશો જો r ની -2 ઘાત સંકલનનો નિયમ ઘાત વધે વધેલી ઘાત છેદમાં, તો r ની -2 ઘાત હતી એમાં એક ઘાત વધે અને વધેલી ઘાત કઈ આવી તો કે -1 ઈ ક્યાં આવે છેદમાં. તો આનો મતલબ r ની -1 ઘાત મતલબ કે -1 upon શું થયું r, બરાબર. તો આનું સંકલન -1 upon r ઉપર r2 અહીંયા r1, ઓકે. અને જો આપણે એમ કરીએ તો હવેનું કામ તમારું એક સ્ટેપ નું છે, બરાબર. અને તેથી w બરાબર g m e m -1 upon r2 માઇનસ પ્લસ 1 upon r1 માઇનસ નિશાનીને બહાર કાઢી લ્યો તો w બરાબર -g me m અને કૌંસમાં 1 upon r2 -1 upon r1, બરાબર. તો આ સમીકરણ છે એ r1 ઊંચાઈએથી r2 ઊંચાઈએ પદાર્થને લઈ આવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર છે. કાર્યમાં માઈનસ નિશાની એમ બતાવે છે કે પદાર્થ જેમ જેમ નીચે આવતો જશે તેમ તેમ તેની પોતાની પાસે સંગ્રહ પામેલી ઊર્જા ઘટતી જશે અને એનું રૂપાંતરણ ગતિ ઊર્જામાં થતું જશે, બરાબર. તો વ્યાપક રૂપે r
અંતરે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સામાન્ય રીતે એને W વડે પણ દર્શાવાય છે, V વડે પણ દર્શાવાય છે અને ક્યારેક U વડે પણ દર્શાવાય છે. એના બરાબર -GME m અપોન શું લખાશે? R. ન R1 ન R2. બરાબર. તો આ સૂત્રનું ધ્યાન બરાબર રાખજો. ઓકે. તો આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું કાર્ય આપણે પરિપૂર્ણ કર્યું. બહુ સિમ્પલ રીતે તમને લખી આપેલું છે, નોટમાં રાખજો. આજે નહીં તો કાલે કામ લાગશે બાળકો. યસ વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અત્યંત સરળ છે પણ અગત્યનો ખૂબ છે. નિષ્ક્રમણ ઝડપ એટલે કે એસ્કેપ સ્પીડ અથવા એસ્કેપ વેલોસિટી સમજાવી નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મેળવો. સમજવું પડશે એટલે હું તમને લખી પછી દઈશ, પણ પહેલા સમજાવું છું, ધ્યાનથી સાંભળો. હવે આ પૃથ્વી છે અને પૃથ્વી ઉપર તમારી પાસે અહીંયા તમે ઊભા છો અને અહીંયા તમારી પાસે કોઈ પદાર્થ છે. પૃથ્વી જ હોય એવું જરૂરી નથી, પણ આપણે તો ઉદાહરણમાં પૃથ્વી લીધું છે. તમે ચંદ્ર ઉપર જાઓ તો નો પ્રોબ્લેમ, બુધ ઉપર હોય તો નો પ્રોબ્લેમ, કોઈ પણ ગ્રહ ઉપર તમે ઊભા છો તો તમને બધાને ખબર છે કે દરેક ગ્રહનું પોતાનું ગુરુત્વાકર્ષી બળ છે. એટલે જો તમે કોઈ પદાર્થને, કોઈ વસ્તુને, ધારો કે બોલ લ્યો, દડો, આ દડાને તમે અહીંથી ફેંકો તો સૌની તાકાત પ્રમાણે એ અમુક ઊંચાઈ પ્રાપ્ત કરશે. બરાબર. ધારો કે બહુ બળવાન વ્યક્તિ છે તો એની ઊંચાઈ થોડીક વધુ જશે. પણ એવું તમે સાંભળ્યું કે ભાઈ મેં પદાર્થનો ઘા કર્યો અથવા તો કોઈ વ્યક્તિએ પદાર્થનો ઘા કર્યો, દડાનો ઘા કર્યો અને તે ગયો પાછો આવ્યો જ નહીં? આવું તો કેમ બને ભાઈ? આવું તો ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે આ પદાર્થને એટલી ઝડપથી ફેંકો કે જેથી કરીને તે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છોડીને કાયમી ધોરણે ચાલ્યો જાય. જો તમે એટલી સ્પીડે એને મોકલો તો તે પદાર્થ પાછો ના આવે. હવે આપણા માટે તો એ શક્ય નથી ભાઈ. કોઈ મશીન હોય, યંત્ર હોય તો એને માટે કદાચ શક્ય છે. હવે એને માટેની જરૂરી સ્પીડ કેટલી આપણે સાબિત કરશું, પણ અત્યારે હું માત્ર તમને સમજવા માટે કહું છું. 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે જો તમે 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર જેટલું અંતર કાપે એટલી તાકાતથી કોઈ પદાર્થનો પૃથ્વીની સપાટીની સાપેક્ષે ઘા કરો કે જેમાં 1 સેકન્ડમાં તે 11.2 કિલોમીટર અધર જવો જોઈએ. જો 1 સેકન્ડમાં આટલા કિલોમીટર અંતર કાપી નાખે તો તે પદાર્થ પાછો ના આવે. પણ આટલી ઝડપથી આપણે એને ફેંકવો કેમ? બરાબર. આ વસ્તુને આપણે પુરવાર કરવાની છે. તો હવે આપણે અહીંયા આવી જઈએ. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના સિદ્ધાંતનું પાલન હર હંમેશ થતું જ હોય. એટલે કે જેમ પદાર્થ ઉપર જતો જાય તેમ તેમ તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ જ હોય. બરાબર. તો પ્રારંભિક વેગ, ધારો કે પદાર્થનો પ્રારંભિક વેગ એટલે કે અહીંથી હું ફેંકું છું ત્યારનો વેગ vi હોય તો તેની પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 mvi² થાય અને ત્યારે તેની સ્થિતિ ઉર્જા -GME m upon RE plus h. હવે ધ્યાન રાખજો, મેં તમને સમજાવ્યું એ બાબત અલગ હતી, સૂત્રમાં અલગ છે. શું કામ અલગ છે સમજાવું. ધારો કે તમે કોઈ પદાર્થનો અહીંથી ઉપર ઘા કરો છો, એટલે કે તમે કેન્દ્રથી r અંતરે છો પણ કેન્દ્રથી RE plus h અંતરે હાઈટ ઉપર છો ત્યાંથી તમે ઘા કરો છો. અત્યારે આપણે એવું લીધું છે, પછી છેલ્લે આપણે આ h ને કાઢી નાખશું ને કહી દેશું કે ભાઈ ધારો કે સપાટી ઉપરથી આપણે ઘા કરીએ છીએ.
ઓકે, આને સમીકરણ નંબર કેટલા આપી દો પહેલા તો 1. આ પ્રારંભિક યાંત્રિક ઊર્જા છે. હવે ધારો કે અનંત અંતરે પદાર્થ જાય ત્યારે તેની સ્થિતિ ઊર્જા તો આપણે યાદચ્છિક રીતે શૂન્ય લીધી છે, પરંતુ તે vf વેગથી ગતિ કરે અનંત અંતરે, ઓ ભાઈ, તો તેની અનંત અંતરે કુલ ઊર્જા બરાબર 1/2 mvf² વત્તા 0, કારણ કે અનંત અંતરે તો સ્થિતિ ઊર્જા શૂન્ય હોય, બરાબર. તો હવે યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક યાંત્રિક ઊર્જા અનંત અંતરે અંતિમ યાંત્રિક ઊર્જા, તો 1/2 mvi² માઈનસ gmem અપોન re પ્લસ h બરાબર 1/2 mvf², જ્યાં vf is greater than or equal to 0, મતલબ કે આ વેગ તમારો શૂન્ય જેટલો છે અથવા શૂન્ય કરતા મોટો છે, તો ઇક્વલ ટુ, હવે જો આમ હોય તો આ પદે તમારો આવું લખી શકાય 1/2 mvi² માઈનસ gmem અપોન re પ્લસ h ઇક્વલ ટુ 0. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે તો મેં ઇક્વલ ટુ 0 લઈ લીધું. હવે ઇક્વલ ટુ 0 લઈ લ્યો તમે, એટલે 1/2 mvi² બરાબર gmem અપોન re પ્લસ h, બે બાજુથી mm કેન્સલ, તો vi² બરાબર gme2 અપોન re પ્લસ h થાય. અને જો re પ્લસ h થાય જો આપણે પદાર્થને પૃથ્વીની સપાટી પરથી જ ફેંકીએ તો h બરાબર 0. તેથી vi બરાબર √2gme અપોન ઓન્લી re. હવે 2g આને તમે વર્ગમૂળની અંદર જ re અને re ગુણી અને ભાગી નાખશો તો તમને બધાને ખબર પડે છે કે gme અપોન re² બરાબર g, એટલે કે આટલા લંબાચાને આપણે g કહેશું. તો vi બરાબર √2gre. હવે જો તમે g બરાબર 9.8 લઈ લ્યો મીટર પ્રતિ સેકન્ડ અને re બરાબર 6400 કિલોમીટર લ્યો, અને જો તમે આ બે કિંમત અહીં મૂકીને vi ની કિંમત પૃથ્વી માટે મેળવો તો એ 11.3 આશરે લગભગ આટલા કિલોમીટર પ્રતિ સેકન્ડ મળે છે. હવે આ નો આધાર તો g ઉપર થયો ને અને re ઉપર થયો. આપણી પૃથ્વી મોટી છે, આપણો ગુરુત્વ પ્રવેગ પણ મોટો છે, પણ તમે જો આની સરખામણી ચંદ્ર સાથે કરો તો આ ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ આપણા કરતા ઓલમોસ્ટ છઠ્ઠા ભાગનો છે, બરાબર, અને એની ત્રિજ્યા પણ ઓછી છે. તો એને માટે જો તમે આ નિષ્ક્રમણ ઝડપ મેળવો તો એ લગભગ 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ મળે છે. તો હવે એ આના કરતા લગભગ પાંચમા ભાગની મળી. તો એનો અર્થ તો એવો થયો ને કે ચંદ્રની સપાટી ઉપરથી તમારે કોઈ પદાર્થનો તમે ઘા કરો તો એ વધુ ઝડપથી ભાગવાનો છે, અને આ કારણથી પૃથ્વી
જેવી રીતે પૃથ્વીની સપાટીની આજુબાજુમાં વાતાવરણ છે, આપણે બધા જીવી શકીએ છીએ, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે, તો એની પાછળનું કારણ આ ગુરુત્વાકર્ષી બળ છે. અને ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વ પ્રવેગ અને પૃથ્વીની ત્રિજ્યા બધુંય કારણભૂત છે. એને કારણે વાતાવરણ પૃથ્વીની આજુબાજુ ચોંટ્યું રહે છે, વાતાવરણ મળતું રહે છે અને આપણે જીવી શકીએ. પણ ચંદ્ર ઉપર વાતાવરણ નથી. એની પાછળનું કારણ આ છે કે વાતાવરણમાં જરૂરી વાયુઓ વાતાવરણ છોડીને જઈ શકે છે, કાં તો કે એની નિષ્ક્રમણ ઝડપ ઓછી છે. એટલે ચંદ્ર ઉપર શું નથી? વાતાવરણ નથી બાળકો. ઓકે, તો હવે હું આટલું સમજાવ્યા પછી હવે થોડું તમને લખી તો દઉં જ છું. ખબર છે, કોઈ બળ ક્ષેત્રમાંથી, ધારો કે આપણે અત્યારે પૃથ્વીની ચર્ચા કરીએ તો ધારો કે અહીં પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી પદાર્થને મુક્ત કરવા માટે તેને આપવી પડતી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે. ધારો કે m દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે, એટલે કે કેન્દ્રથી r બરાબર re પ્લસ h ઊંચાઈએ, ત્યાંથી તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી ક્ષેત્રની બહાર મોકલવા માટેની ધારો કે પ્રારંભિક ઝડપ vi છે, તો તેની યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા 1/2 m vi સ્ક્વેર માઈનસ gmem અપોન re પ્લસ h. હવે ધારો કે અનંત અંતરે એટલે કે ક્ષેત્રની બહાર આ કણની ઝડપ vf છે. એ ઝડપ શૂન્ય હોઈ શકે અથવા શૂન્યથી વધુ હોઈ શકે. આ ધ્યાન રાખજો, એ હંમેશા પોઝિટિવ હોય. તો તેની ગતિ ઊર્જા બરાબર 1/2 m vf સ્ક્વેર થાય. પણ અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેવી આપણે ગણીએ છીએ? યાદચ્છિક રીતે શૂન્ય, રૂઢિગત રીતે. તેથી અનંત અંતરે તેની યાંત્રિક ઊર્જા E infinity is equal to 1/2 m vf સ્ક્વેર વત્તા શૂન્ય થાય. પરંતુ યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક યાંત્રિક ઊર્જા is equal to અંતિમ યાંત્રિક ઊર્જા, એટલે કે તમે જ્યાંથી પદાર્થને ફેંકો તો તે પદાર્થ આગળની યાંત્રિક ઊર્જા equal to તમે એને ક્ષેત્રની બહાર કે જેને તમે અનંત અંતર કહી દીધું ત્યાંની યાંત્રિક ઊર્જા, તો આના બરાબર આ બેન સરખાવી દીધા. પણ હમણાં જ હું બોલ્યો કે અનંત અંતરે vf નું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, તો આપણે ઇક્વલ ટુ 0 લઈ લઈએ એટલે આપણને ગણતરી સરળ પડે. તો આ બાજુનો ભાગ છે એ ઇક્વલ ટુ 0 થઈ જાય ને, અથવા તો ગ્રેટર ધેન 0 થાય. તો 1/2 m vi સ્ક્વેર gmem re પ્લસ h બરાબર 0 લઈ શકાય. તો આના બરાબર આ થયું. બે બાજુથી mm કેન્સલ થયા, બગડો સામે વયો ગયો, રૂટ નીકળી ગયું. ઓકે, અને જો હવે આપણે પદાર્થને પૃથ્વીની સપાટી પરથી જ ફેંકીએ તો h બરાબર શું હોય? 0. અને નિષ્ક્રમણ ઝડપ તમારી vi બરાબર √2gme અપોન re થાય. હવે સમીકરણ 4 આપણે મેળવી દીધેલું છે કે re એ ગુણો ને re એ ભાંગી નાખો તો શું થશે? આ re આની સાથે ગુણાય એટલે re સ્ક્વેર gmem નો બગડો 12 re 12. તો આના બરાબર પાછો ગુરુત્વ પ્રવેગ g છે, તો આપણને બીજું સૂત્ર નિષ્ક્રમણ ઝડપનું મળ્યું ને √2gre. મતલબ કે આપણે દાખલા ગણતી વખતે જો ગુરુત્વ પ્રવેગ g તમને આપેલો હોય રકમમાં, તો આનો ઉપયોગ કરીને તમે આરામથી દાખલો ગણી શકો. અને અહીંયા તમને g અને m દળ આપેલું હોય તો આનો પણ તમે ઉપયોગ કરી શકો. મતલબ કે આ પૈકીના કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી અને જો તમે પૃથ્વી માટે આ નિષ્ક્રમણ ઝડપ મેળવો તો તે 11.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ મળે છે. મતલબ કે કોઈ પહેલવાન 11.3 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પદાર્થનો ઘા કરે તો તે પદાર્થ કાયમી ધોરણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છોડીને ચાલ્યો જાય. બરાબર? અને તમને બીજું કહી દઉં કે ચંદ્ર પર વાતાવરણ ન હોવાનું કારણ શું? તો કે ચંદ્રની નિષ્ક્રમણ ઝડપ 2.3 જેટલી ઓછી હોવાને લીધે ત્યાંના વાતાવરણમાં રહેલા વાયુના જરૂરી અણુઓ એ ચંદ્રની સપાટી સાથે ચીટકીને રહી શકતા નથી, પણ સરળતાથી મુક્ત થઈ જતા હોવાને લીધે ચંદ્ર પર વાતાવરણ નથી. બરાબર? તો આપણે ઘણી બધી થિયરી ભણ્યા. હવે આપણે ઉપગ્રહો આગળ ભણવાના, પણ એની પહેલા આપણે કંઈક દાખલો તો ગણવા પડશે. બરાબર? તો જરૂરી જેટલા સૂત્રો આપણે મેળવ્યા એના ઉપરના જે દાખલા છે એ
આપણે ગણીએ. યસ બચલો. L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. અને એક નવી ભૌતિક રાશિ આવે છે, એ છે સ્થિતિમાન. બરાબર? એ આપણે સ્થિતિ ઊર્જા ભણ્યા એની અંદર જ આવે છે, પણ મેં ત્યારે ઉલ્લેખ એટલા માટે નહોતો કર્યો કે સ્થિતિમાન છે એ સાવ નાની ભૌતિક રાશિ છે, એટલે હું અત્યારે તમને દાખલા સાથે જ સમજાવી દઈશ. પણ પહેલા આપણે વિદ્યુત સ્થિતિ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. આ તંત્ર શબ્દ લખ્યો છે એનો મતલબ શું? તંત્રનો મતલબ એમ કે આમાં એક કરતા વધારે કણ છે. આ ચોરસ છે, ચોરસને બદલે ષટકોણ પણ હોઈ શકે, નિયમિત સમઘન પણ હોઈ શકે. તો જેમ મોટું તંત્ર થતું જાય એમ કણોની જોડીઓ વધતી જાય, કારણ કે આપણું મૂળ સૂત્ર છે એ કણની જોડી માટેનું છે. અત્યારે જુઓ, અત્યારે આમાં દરેક શિરો બિંદુ પર સમાન m દળ ના કણ મુકતા L અંતર હોય તેવી 4 જોડ બનશે. એટલે કે સમાન જોડી હોય એ અગત્યનું છે. અને L અંતર તમારું છે જ, અને દળ m આપેલું છે, એટલે એની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ચારેયની તો આપણે લખશું જ. બરાબર? એને આપણે U1 કહીએ તો U1 બરાબર -4 g m ગુણ્યા m એટલે m² upon L. એ જ રીતે જેમની વચ્ચે નું અંતર 2r હોય તેવા વિકર્ણની પણ 2 જોડ બનશે. એટલે કે એની અલગ જોડી બરાબર -2 gm² અપોન તેમની વચ્ચેનું અંતર શું આપેલું છે? 2r. હવે અહીંયા L છે ને અહીંયા r છે એટલે ન ચાલે. આપણે r નું રૂપાંતરણ L માં કરવું પડે. તો આકૃતિ ઉપરથી જોવો, 2r ને આપણે કાઢવાના છે. તો આકૃતિ પરથી કર્ણ દેખાય છે 2r² બરાબર L² L². બરાબર? એટલે 4r² બરાબર 2l². બરાબર? એટલે 2r² બરાબર l². તેથી 2r બરાબર l, અને તેથી 2r² બરાબર l. તેથી r² બરાબર l upon √2. બરાબર? r બરાબર, અને તેથી 2r બરાબર 2l upon √2 બરાબર ઉપર √2 into l upon √2, એટલે આ બે વયા જાય તો 2r બરાબર શું આવશે ભાઈ? √2l. 2r બરાબર √2l. ઈ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો u2 બરાબર -2 into gm² upon √2l. બરાબર? આની જગ્યાએ આપણે માત્ર કિંમત મૂકી છે, બીજું કાંઈ કર્યું નથી. બરાબર? તો હવે આની પાછી કિંમત તમે આને પાછા ઉડાડી દેશો ભાઈ, તો અહીંયા માઈનસ ઉપર √2 વધે ને, તો √2 gm² upon l. અને તેથી કુલ તંત્રની સ્થિતિ
ઊર્જા U બરાબર બેનો સરવાળો કરી નાખવાનો ભાઈ -4 ગમ સ્ક્વેર અપોન L -√2 ગમ સ્ક્વેર અપોન L બરાબર. તો ઇક્વલ ટુ માઈનસ ગમ સ્ક્વેર અપોન L કોમન કાઢો એટલે અહીંયા 4 + √2 એટલે 1.41 ઇક્વલ ટુ -5.41 ગમ સ્ક્વેર અપોન L. આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા આવી ટોટલ. બરાબર. અને હવે આપણે લેવાનું છે સ્થિતિમાન. સ્થિતિમાન બરાબર તમારી સ્થિતિ ઊર્જા ના છેદમાં m. જે પદાર્થને તમે લઈ જાઓ છો એનું દળ અહીંયા આવશે એટલે ઓટોમેટિક તમારા આ સૂત્રમાં અહીંયા શું થઈ જશે એ કયો. આપણું સૂત્ર માઈનસ એમનામ જ રહેશે અને gm અપોન શું થઈ જશે l. તો સ્થિતિમાનનું સૂત્ર માત્ર gm અપોન l થશે. બરાબર. એક એમ ટૂંકમાં નીકળી જાય. આપણા ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાંથી એક એમ નીકળી જાય. હા, આ ચોગડો છે એ તો 4 જોડી બનતી હતી એટલે, અને સ્થિતિમાન છે એ જોડીનું ન હોય. જો અહીંયા જોડી તો વિખાઈ ગઈ. તો સ્થિતિમાન છે એ તો માત્ર અને માત્ર મધ્ય બિંદુનું હોય. તો મધ્ય બિંદુથી બધાય અંતર આપણે માપવા પડે, અને મધ્ય બિંદુથી D, મધ્ય બિંદુથી A, મધ્ય બિંદુથી B, મધ્ય બિંદુથી C, આ બધી જોડીઓ બની. આવી કેટલી જોડી બની? 4. બરાબર. તો ચારે દળ m ને લીધે O પર સ્થિતિમાન બરાબર -4 ઇન્ટુ gm અપોન ઈ કેન્દ્રનું અંતર. કેન્દ્રથી અંતર r લેવાનું છે, પણ આપણે r ના પદમાં તો કોઈ વસ્તુ લખવી નથી. બરાબર. પરંતુ r બરાબર, હવે r બરાબર આપણી પાસે છે અહીંયા L અપોન √2. અહીંયા મૂકી દો કિંમત. તેથી સ્થિતિમાન બરાબર -4 ઇન્ટુ ગમ અપોન r ની જગ્યાએ L અપોન √2. જરા ગોઠવી દઈએ. -4 √2 ગમ અપોન L. તો આ તમારું થયું સ્થિતિમાન. સામાન્ય રીતે સ્થિતિમાનને phi વડે દર્શાવાય છે. પછી એની સંજ્ઞામાં કોઈ ફેરફાર હોય તો ચાલે. બુકમાં તો સ્થિતિમાન વિશે કોઈ ઉલ્લેખ કરેલો જ નથી. સ્થિતિમાનનો મતલબ છે એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે એકમ દ્રવ્યમાન આવે એટલે ઓટોમેટિક દળ વડે શું કરવું પડે? તમારે ભાંગવું જ પડે બાળકો. બરાબર છે? ક્લિયર? તો સ્થિતિમાન અને તંત્રની, હવે આવું જ તંત્ર તમને અન્ય કોઈ તંત્ર આપવામાં આવે તો એની કેટલી જોડી બનશે, બરાબર, એ પણ હું તમને સમજાવીશ. ગણવાનું તમારે છે, પણ પહેલા હું તમને સમજાવી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે બાળકો, જય શ્રી કૃષ્ણ.